આજુબાજુના ગામના ખેડૂતોનો વીજ કંપની સામે ઉગ્ર વિરોધ યથાવત છે, જ્યાં ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતોએ મોરબી કલેક્ટર કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના આવેદનપત્ર પર જિલ્લા કલેક્ટર સ્વપ્નનીલે ખરેનું મોટું નિવેદન સામે આવ્યું. વિકાસના કાર્યો અને સરકારી પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની અડચણ ચલાવાશે નહીં તેવી જિલ્લા કલેક્ટરે વાત કરી. ખેડૂતોની રજૂઆતો પર કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં વળતરની ચૂકવણી અંગે સરકારે 2017માં પરિપત્ર જાહેર કર્યો હતો. ફાઉન્ડેશનના કામ પછી 40%, ઇરેક્શન પૂર્ણ થયા પછી 40% અને સ્ટ્રિંગિંગ થયા પછી 20% રકમની જોગવાઈ કરાઈ છે. કોરિડોર સિવાયની જમીનમાં થતા નુકસાન અંગે અલગથી વેલ્યુએશન કરી વળતર ચૂકવવામાં આવશે. ટ્રાન્સમિશન કંપનીઓને આ નિયમોનું સૂચના આપવામાં આવી છે પાલન કરવા માટે. અને હવે આ સમગ્ર મામલે વીજ કંપની સામે પણ ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. ના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણો કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું. પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી.